હેલો 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 વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે નવા એક ચેપ્ટર નંબર 12 પરમાણુઓ આ ચેપ્ટર લઈને આવી ચૂક્યા છે કે આ ચેપ્ટરના દાખલા લઈને આવી ચૂક્યા છે. તો આ ચેપ્ટરની અંદરથી ઘણું બધું થિયોરિટિકલી પૂછાય છે, બરાબર છે. અને આ ચેપ્ટર છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે, એવું કહી શકાય. ઇઝી ચેપ્ટર છે અને સાથે સાથે ઘણા બધા માર્ક્સનું પણ પૂછાય છે. ઓકે, તો ચાલો એક પછી આપણે બધા દાખલાઓ સ્ટાર્ટ કરીએ, બરાબર છે. દાખલાઓની અંદર પહેલો ક્વેશ્ચન જે છે એ કંઈક એવો છે. ક્વેશ્ચન નંબર 1 શું કીધું છે? ધારો કે તમે આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ સુવર્ણના વરખને સ્થાને ઘન હાઇડ્રોજન હે તો સોલિડ ઘન હાઇડ્રોજન, બરાબર છે, વાપરીને કરવાની તક આપવામાં આવે છે. તો હાઇડ્રોજન 14 કેલ્વિનથી નીચા તાપમાને ઘન હોય છે. તમે કેવા પરિણામોની અપેક્ષા કરશો? તો અપેક્ષા માટે આપણે જોઈ લઈએ તો શું થશે. તો આપણને બધાને જ ખબર છે કે હાઇડ્રોજન પરમાણુ છે, હાઇડ્રોજન પરમાણુ ચાલો, તો હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસમાં એક પ્રોટોન હોય છે. બધાને જ ખબર છે કે 1h1 એક પ્રોટોન હોય. માટે ન્યુક્લિયસનું દળ છે કેટલું થઈ જશે? તો ન્યુક્લિયસનું દળ m is equal to અથવા તો m of h is equal to કેટલું થશે? તો 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ઓકે, અને આલ્ફા કણ એટલે કે 2He4 હિલિયમ છે. તો હિલિયમના ન્યુક્લિયસનું દળ 2He4 ના ન્યુક્લિયસનું દળ તો m ઓફ આલ્ફા ગણ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 4 ટાઈમ્સ ઓફ 1.67 ગુણ્યા 10⁻27. ચાલો, તો આ ન્યુક્લિયસનું દળ છે એ કેટલું થઈ જશે? તો ન્યુક્લિયસનું દળ 4 ગુણ્યા 1.67 તો 6.68 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ હે ને, એમ ઓફ આલ્ફા. ચાલો, તો સ્વાભાવિક જ છે અહીંયા 1.67 છે, એની કરતાં 4 ગણું દળ થઈ જશે ને. તો અહીંયા આપણને શું પ્રોબ્લેમ આવશે? તો પ્રોબ્લેમ એવી કંઈક આવશે કે અહીંયા આલ્ફા કણ છે એનું ન્યુક્લિયસ બહુ મોટું છે. કોના ન્યુક્લિયસની સરખામણીમાં? હાઇડ્રોજનના ન્યુક્લિયસની સરખામણીમાં. તો અહીં શું લખી શકાશે? હાઇડ્રોજનનું ન્યુક્લિયસ આલ્ફા કણની સરખામણીમાં ખૂબ જ નાનું હોવાથી હેડ ઓન સંઘાત વખતે આલ્ફા કણ પાછો ફેંકાઈ શકશે નહીં. અને જે પ્રમાણે આલ્ફા કણનું પ્રકીર્ણન થવું જોઈએ તે રીતે થશે નહીં, હે ને?
માટે આપણે એવું કહી શકાય કે હાઇડ્રોજન વાયુનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં, ઘન હાઇડ્રોજન વાયુનો આપણે ઉપયોગ કરી શકાય નહીં. ઓકે, આલ્ફા કણ પ્રકીર્ણનની અંદર ઘન હાઇડ્રોજન વાયુનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં. ક્લિયર? એટલે અહીંયા લખવું હોય તો લખી શકાય, માટે આપણે આલ્ફા કણ પ્રકીર્ણનમાં ઘન હાઇડ્રોજન નો ઉપયોગ કરી શકીએ નહીં. ઇનડાયરેક્ટલી કહેવાનો મતલબ એવો છે કે આલ્ફા કણને અથડાશે ત્યારે અથડાઈને પાછો આવે એની માટે સામે એવું મોટું ન્યુક્લિયસ હોવું જોઈએ કે જેથી કરીને આલ્ફા કણની અસર છે એની ઉપર બહુ ઓછા પ્રમાણમાં થાય. એને તો હાઇડ્રોજન તો એવડું અમથું, આલ્ફા કણ અવડો મોટો અથડાશે તો હાઇડ્રોજન કણને સાથે લઈને જતો રહેશે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આ કંઈક ક્વેશ્ચન નંબર પહેલાનો જવાબ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે? એક પરમાણુ 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરો જુદા પાડે છે. હેને? તો આ ઉર્જા સ્તર છે E ઇઝ ઇક્વલ ટુ કેટલું આપેલું છે, અથવા તો ડેલ્ટા E લઈ લો, 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા સ્તર જુદા પાડે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરમાંથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? તો ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી થઈ જશે? તો આપણને બધાને જ ખબર છે કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ શું થશે? HF. આવૃત્તિ શોધવાની કીધી છે ને, તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ HF ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 2.3, અને આને જૂલમાં ફેરવું પડશે તો શું થઈ જશે? 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. ચાલો, તો આવૃત્તિ F ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 2.3 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત આખાના છેદમાં H એટલે શું થઈ જશે? 6.626 ગુણ્યા 10⁻34 ઘાત. ઓકે, તો આવૃત્તિ F ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો આવૃત્તિ F ઇઝ ઇક્વલ ટુ 2.3 ગુણ્યા 1.6 ભાગ્યા 6.626, તો 0.555 ગુણ્યા 10 આ ઉપર જશે એટલે પ્લસ 34 19 પ્લસ એટલે 15 ઘાત થશે હર્ટ્સ. તો આને આપણે લખવું હોય તો F ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 5.55 ગુણ્યા 10⁻14 ઘાત હર્ટ્સ. ઓકે, ચાલો, તો એટલી આવૃત્તિનું વિકિરણ છે એનું ઉત્સર્જન થશે. ખ્યાલ આવી ગયો? આવૃત્તિ કેટલા ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? તો આવૃત્તિ કેટલી હશે? 5.55 ગુણ્યા 10⁻14 ઘાત. ઓકે, ક્લિયર? સમજાઈ ગયો? યસરનો ફટાફટ કમેન્ટ કરીને જણાવી દો. ચલો જલ્દી આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3 માં શું કીધું છે? હાઇડ્રોજનની પરમાણુની ધરા અવસ્થામાં ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો આપણને જે આપેલું છે એ કેટલી હશે? એ કેટલું છે? ડેલ્ટા E આપેલું છે. કેટલું છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, તો આપણને બધાને જ ખબર છે કે ધરા અવસ્થામાં હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જા ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? -ડેલ્ટા E. એટલે ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો શું થઈ જશે? ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો, અને હવે ચર્ચા કરીએ શું? સ્થિતિ ઉર્જા. તો હાઇડ્રોજન પરમાણુની સ્થિતિ ઉર્જા, હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં સ્થિતિ ઉર્જા. ચાલો, સ્થિતિ ઉર્જા છે કેટલી થયા છે? તો ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ શું થયા છે? ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U ને સ્થિતિ ઉર્જા. તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ડેલ્ટા E.
એટલે શું થઈ જશે 2 ગુણ્યા -13.6. તો આગળ થઈ જશે -13 × 26 27.2 બરાબર છે. 13.6 ગુણ્યા 2 27.2 તો -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર છે. તો આ 3 એની ઉર્જા થઈ જશે. ગતિ ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અને સ્થિતિ ઉર્જા છે કેટલી થઈ જશે -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, ક્લિયર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર ફોકસ કરીએ. એના પહેલા નાનકડી એવી થોડીક એવી જાહેરાત શું છે? તો તમારા માટે અમે લઈને આવી ચૂક્યા છીએ ગુજરાતી મીડિયમની અંદર નીટ ક્રેશ કોર્સ. ઓકે, ગુજરાતી નીટ ક્રેશ કોર્સ. હવે ગુજરાતી નીટ ક્રેશ કોર્સ છે આ તમે જોઈન કરશો તો એની ફીસ 9,000 રૂપિયા છે. એને આની ફીસ કેટલી છે? 9,000. પણ હમણાં જ તમે એનરોલ કરશો બરાબર છે, હમણાં જ તમે થોડાક દિવસની અંદર જ તમે જો એનરોલ કરશો તો તમારા માટે એક ઓફર છે. ઓફર શું છે કે આ ફીસ તમારા માટે ઓફર સાથે કેટલી થઈ હશે તો 5,999 બરાબર છે. આની ફાઇનલ ફીસ તમારી એટલે કે અહીંયા ડિસ્કાઉન્ટ થતાં કેટલી ફી ભરવાની થશે 5,999. અને એની સાથે તમારા માટે બોર્ડ અને ગુજકેટનો ક્રેશ કોર્સ પણ એકદમ ફ્રી થઈ જશે બરાબર છે. બોર્ડ અને ગુજકેટનો કોર્સ છે એ એકદમ ફ્રી મળશે બરાબર છે. તો નીટ ક્રેશ કોર્સની અંદર તમે જોડાઓ તો 9,000ની બદલે 6,000 ફી થઈ જશે અને સાથે ગુજકેટ અને બોર્ડનો કોર્સ છે તમારા માટે બિલકુલ ફ્રી રહેશે. ઓકે, ચાલો તો બધા હમણાં જ એનરોલ કરો. કયા નંબર ઉપર? 8866605548 ઉપર. ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે? પ્રારંભમાં ધરાસ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે જે n = 4 સ્તર સુધી ઉત્તેજિત કરે છે. તો આ ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શું? ધરાસ્થિતિમાં હશે ને, તો ધરાસ્થિતિમાં હોય તો સ્વાભાવિક જ છે કેટલું તો એની પાસે 4 n = 4 સુધી. તો અહીં પ્રારંભમાં ધરાસ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે તો n = 4 સ્તર સુધી ઉત્તેજિત કરે છે. તો આ ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ. તો આપણે ડેલ્ટા E શોધવો પડશે ને. પહેલા તો આપણે ડેલ્ટા E1 કેટલું થઈ જશે? તો આપણને બધાને જ ખબર છે કે E of n = શું થઈ જશે -13.6/n². તો E = ધરાસ્થિતિ માટે ઉર્જા છે કેટલી થઈ જશે? તો ધરાસ્થિતિમાં હાઇડ્રોજનની ઉર્જા એટલે શું થઈ જશે E(1) ધરાસ્થિતિમાં n = કેટલું થઈ જશે 1. તો -13.6/1² એટલે શું થઈ જશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ કેમાં હશે? ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, ચાલો હવે આપણે કોની વાત કરીએ? n = 4 સંક્રાંતિ કરે ત્યારે અથવા તો n = 4 સુધી ઉત્તેજિત થાય ત્યારે n = 4 સુધી ઉત્તેજિત થાય ત્યારે તો શું થઈ જશે E4 is equal to શું થઈ જશે -13.6/4² તો કેટલો આવી જશે -4² એટલે 16. તો 13.6/16 તો 0.85 તો -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે આપણે શું શોધવું પડશે? ડેલ્ટા E = HF થશે ને. ઓકે, તો આ પ્રમાણે શું થઈ જશે? તો આપાત અથવા તો આ ફોટોનની આવૃત્તિ માટે શું થશે? આવૃત્તિ ડેલ્ટા E = HF આવું થશે ને.
અને ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો E4 માઇનસ E1 ઇઝ ઇક્વલ ટુ HF. ચાલો, તો F ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? E4 માઇનસ E1 છેદમાં શું થઈ જશે? H. તો F ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ચોથા તો -0.85 માઇનસ 0.85 માઇનસ ઓફ માઇનસ 13.6. હવે આને ગુણ્યા ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને, તો એને જૂલમાં ફેરવું હોય તો શું કરવાનું? 1.6 ગુણ્યા 10 - 19 આખાના છેદમાં H. H એટલે શું થશે? 6.626 ગુણ્યા 10 - 34. ચાલો, માટે F ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો F ઇઝ ઇક્વલ ટુ 0.85 13.6 માઇનસ 0.85 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને, અને ગુણ્યા 1.6 ભાગ્યા 13.6 માઇનસ 0.85 ગુણ્યા 1.6 ભાગ્યા 6.626. તો જવાબ આપણી પાસે આવી જશે 3 ગુણ્યા અથવા તો 3.8 3.08 ગુણ્યા 10 કેટલી થયા છે? 15. ઉપર જશે +34 એટલે 15 હર્ટ્ઝ. ઓકે, ચાલો આગળ વધીએ. આવૃત્તિ મળી ગઈ. હવે શું શોધવાનું છે? તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થશે? C/F. આપણને બધાને જ ખબર છે. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 10 છેદમાં 3.08 ગુણ્યા 10 15. ઓકે, ચાલો, તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3 ભાગ્યા 3.08 તો 0.97 4 ગુણ્યા 10 - 7 અથવા તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 97.4 ગુણ્યા 10 - 9 મીટર. અને આને આપણે કહીશું લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 97.4 નેનોમીટર અથવા તો 974 એંગસ્ટ્રોમ પણ લખી શકો છો. ઓકે, ચાલો, તો આ થઈ ગયો ક્વેશ્ચન નંબર 4. નેક્સ્ટ દાખલા ઉપર આગળ વધીએ. નેક્સ્ટ દાખલો શું કીધો છે? નેક્સ્ટ દાખલામાં એવું કીધું છે, એ બોહર મોડેલનો ઉપયોગ કરીને n ઇઝ ઇક્વલ ટુ 1, 2 અને 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો. ચાલો, તો આપણો આન્સર એ બોહર મોડેલ અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની nમી કક્ષકમાં ઝડપ ચાલો, તો nમી કક્ષકમાં ઝડપ Vn ઇઝ ઇક્વલ ટુ શું થશે? V0/n શું થઈ જશે? V0/n. ખ્યાલ આવે છે ને? તો આ આપણો આન્સર થઈ જશે. બરાબર છે. તો V0/n પ્રમાણે આપણે આને સોલ્વ કરીએ તો સોલ્યુશન પ્રમાણે શું થઈ જશે? તો V0ની વેલ્યુ કેટલી હોય? ઓકે, તો અહીંયા V0 આપણે અહીંયા લખવું હોય તો લખી દેવાનું. અહીં V0 ઇઝ ઇક્વલ ટુ 2.184 ગુણ્યા 10 મીટર્સ પર સેકન્ડ. બરાબર છે. તો આ કિંમતો હું અહીંયા મૂકી દઉં તો n ઇઝ ઇક્વલ ટુ 1 માટે તો V1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો V0 ના છેદમાં 1
તો V0 કેટલું છે 2.184 ગુણ્યા 10⁶ મીટર્સ પર સેકન્ડ. ચાલો નેક્સ્ટ n ઇઝ ઇક્વલ ટુ 2 માટે ચાલો તો n ઇઝ ઇક્વલ ટુ 2 માટે શું થશે તો V2 ઇઝ ઇક્વલ ટુ V0 બાય 2. તો V0 2.184 ગુણ્યા 10⁶ ભાગ્યા 2. તો શું થઈ જશે બીજી કક્ષકની અંદર ઇલેક્ટ્રોનનો વેગ કેટલો થઈ જશે તો 2.184 ભાગ્યા 2. તો 1.092 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. હવે n ઇઝ ઇક્વલ ટુ 3 માટે ઓકે તો n ઇઝ ઇક્વલ ટુ 3 માટે શું લખી દઈએ V3 ઇઝ ઇક્વલ ટુ V0 છેદમાં 3. તો V0 કેટલું થશે V0 સેમ વસ્તુ 2.184 ગુણ્યા 10⁶ ભાગ્યા 3. તો શું થઈ જશે V3 ઇઝ ઇક્વલ ટુ 2.184 ભાગ્યા 3. તો 0.728 0.728 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. અથવા તો આને તમે આમ પણ લખી શકો 7.28 એક પોઈન્ટ આગળ લઈ લો તો 7.28 ગુણ્યા 10⁵ મીટર્સ પર સેકન્ડ. ઓકે ચાલો તો આપણને અહીંયા શું મળી ગયું તો આપણને અહીંયા મળી ગયું વેગ છે n ઇઝ ઇક્વલ ટુ જુદી જુદી કક્ષક માટે વેગ કેટલો હશે એના માટેની આપણે ચર્ચાઓ કરી. ઓકે ચાલો હવે આગળના દાખલા ઉપર ફોકસ આગળનો દાખલો પાર્ટ બી જે છે એની ઉપર ફોકસ કરીએ. પાર્ટ બી માં શું કીધું છે આ દરેક સ્તર માટે કક્ષીય વેગ શોધો. આ દરેક સ્તર માટે કક્ષીય વેગ શોધો. कुछ ना कुछ पढ़ता गिरता पड़ता रहता है. ओके तो आ ત્રણે ત્રણ દરમિયાન આવર્તકાળ શું છે 1 2 અને 3 ત્રણ કક્ષકની અંદર આવર્તકાળ શું તો બી હાઇડ્રોજન પરમાણુ માટે nમી કક્ષકમાં ઇલેક્ટ્રોનનો આવર્તકાળ. ચાલો તો આ આવર્તકાળ છે કેટલો થઈ જશે તો T of n is equal to n cube into T0. અહીંયા T0 છે એ કેટલું થઈ જશે તો અહીં T0 is equal to 1.52 ગુણ્યા 10⁻16 સેકન્ડ. હે કેટલું થઈ જશે 1.52 ગુણ્યા 10⁻16 સેકન્ડ જેટલો થશે સમયગાળો T0. અને પહેલી કક્ષકમાં ફરતો હોય તો ત્યારે એટલો સમયગાળો હોય. ઓકે ચાલો તો n ઇઝ ઇક્વલ ટુ 1 પહેલી કક્ષા માટે તો T of 1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 1/3 ઇન્ટુ T0. તો માટે T1 ઇઝ ઇક્વલ ટુ 1/3 T0 1/3 તો 1 જ થવાનો છે તો 1.52 ગુણ્યા 10⁻16 સેકન્ડ. ચાલો સેમ n ઇઝ ઇક્વલ ટુ 2 એટલે કે બીજી કક્ષા માટે તો T2 ઇઝ ઇક્વલ ટુ શું થશે 2/3 ઇન્ટુ T0. ચાલો તો 2/3 કેટલો થઈ જશે 8 માટે T2 ઇઝ ઇક્વલ ટુ 8 ગુણ્યા 1.52 ગુણ્યા 10⁻16 સેકન્ડ.
ઓકે, ચાલો તો T2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1.52 ગુણ્યા 8, 12.16. ચાલો તો 12.16 ગુણ્યા 10⁻16 સેકન્ડ. ઓકે, અથવા તો T2 ઇઝ ઇક્વલ ટુ 1.216 ગુણ્યા 10⁻15 સેકન્ડ પણ લખી શકાય. ઓકે, હવે આપણે ચર્ચા કોની કરવાની છે? n ઇઝ ઇક્વલ ટુ 3મી કક્ષા માટે. તો n ઇઝ ઇક્વલ ટુ 3મી કક્ષા માટે શું થઈ જશે? n અથવા તો T3 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ T0. ચાલો T3 3 કેટલો થઈ જશે? 27 ગુણ્યા T0 1.52 ગુણ્યા 10⁻16. ચાલો તો T3 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો T3 ઇઝ ઇક્વલ ટુ 27 ગુણ્યા 1.52 41.04. તો 41.04 ગુણ્યા 10⁻16 સેકન્ડ. ઓકે, તો T3 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 4.104 ગુણ્યા 10⁻15 સેકન્ડ. તો આ 3 કક્ષકની અંદર ઇલેક્ટ્રોનનો આવર્તકાળ એટલે કે એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય કેટલો હશે એની ચર્ચા આપણે કરી. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? યસ ઓર નો? ફટાફટ આન્સર આપી દો. ઓકે, ચાલો નેક્સ્ટ ચર્ચા આપણે કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે? હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા કેટલી છે? તો આપણે R0 લઈ લઈએ. તો R0 સૌથી અંદરની કક્ષક છે એને આપણે શું લઈ લઈએ? મૂળ કક્ષક એટલે કે ધરાવસ્થાની કક્ષકની ત્રિજ્યા. બરાબર છે? તો એ કેટલી છે? R0 5.3 ગુણ્યા 10⁻11 મીટર છે. તો n ઇઝ ઇક્વલ ટુ 2 અને n ઇઝ ઇક્વલ ટુ 3 કક્ષાઓની ત્રિજ્યાઓ કેટલી હશે? તો સિમ્પલ વસ્તુ છે. તો શું થઈ જશે? ચાલો આગળની ચર્ચા કરીએ. તો n ઇઝ ઇક્વલ ટુ 2મી કક્ષા માટે. તો n ઇઝ ઇક્વલ ટુ 2મી કક્ષા માટે શું થઈ જશે? n ઇઝ ઇક્વલ ટુ 2મી કક્ષા માટે તો આપણને બધાને જ ખબર છે કે Rn અથવા તો પહેલા એ લખી દો. ચાલો, હાઇડ્રોજન પરમાણુમાં nમી કક્ષકની ત્રિજ્યા R of n is equal to n square into R0 અથવા તો R0 into n square. ચાલો તો માટે n is equal to 2મી કક્ષા માટે અથવા તો કક્ષાની ત્રિજ્યા. તો R2 is equal to 2નો વર્ગ ગુણ્યા R0. ચાલો તો R0 છે કેટલો થઈ જશે? 2નો વર્ગ R0. ચાલો તો R2 ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા R0. R0 કેટલું છે? 5.3 ગુણ્યા 10⁻11. તો બીજી કક્ષકની ત્રિજ્યા જે છે એ કેટલી જશે? તો 5.3 ગુણ્યા 4 21.2 ગુણ્યા 10⁻11 મીટર. અથવા તો R2 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? R2 ઇઝ ઇક્વલ ટુ 2.12 ગુણ્યા 10⁻10 મીટર. તેવી જ રીતે n ઇઝ ઇક્વલ ટુ 3મી
કક્ષક માટે ની ત્રિજ્યા r(3) ઇઝ ઇક્વલ ટુ શું થશે 3/2 ઇન્ટુ r0. ચાલો, તો માટે r3 ઇઝ ઇક્વલ ટુ 3/2 એટલે 9 ગુણ્યા r0. r0 કેટલું છે તો 5.3 ગુણ્યા 10⁻11. ઓકે, ચાલો, તો માટે r3 ઇઝ ઇક્વલ ટુ 9 ગુણ્યા 5.3 ગુણ્યા 9 ગુણ્યા 5.3, ચાલો 47.7 ગુણ્યા 10⁻11 મીટર, એટલે કે r3 ઇઝ ઇક્વલ ટુ 4.77 ગુણ્યા 10⁻10 મીટર. ઓકે, આ ત્રીજી કક્ષક છે એની ત્રિજ્યા આવડ્યા છે, બીજી કક્ષક છે એની ત્રિજ્યા આવડ્યા છે. ઓકે, તો આપણને બંને ત્રિજ્યાઓ ફાઇન્ડ આઉટ કરવાની કીધી, તો બંને ત્રિજ્યાઓ આપણે ઓલરેડી શોધી લીધી. ચાલો, હવે આગળની ચર્ચા આપણે કરીએ. આગળની ચર્ચા શું છે? ક્વેશ્ચન નંબર નેક્સ્ટ ક્વેશ્ચન એવું કીધું છે, ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવામાં વપરાય છે, તો તરંગ લંબાઈની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે? તો અહીં ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા, તો En ઇઝ ઇક્વલ ટુ 13.6 માઇનસ 13.6 ભાગ્યા n સ્ક્વેર. અહીંયા nમી કક્ષક લઈ લે ને પહેલા. હાઇડ્રોજન પરમાણુ માટે nમી કક્ષકની ત્રિજ્યા, તો ઉર્જા આપણે લેવાની છે ને, ઉર્જા, કક્ષકની ઉર્જા. ચાલો, તો En ઇઝ ઇક્વલ ટુ શું થશે માઇનસ 13.6 અપોન n સ્ક્વેર. ઓકે, તો આ પ્રમાણે ઉર્જા આપણને nમી કક્ષકની મળશે. તો ધરા અવસ્થામાં ઉર્જા, તો E1 ઇઝ ઇક્વલ ટુ શું થશે માઇનસ 13.6 ભાગ્યા 1/2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ છે એમાં મળશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો E1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, હવે આ જે ઉર્જા છે એને કેટલી ઉર્જા મળે છે? તો 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપવામાં આવે છે, બરાબર. તો હવે ઇલેક્ટ્રોનને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપતા તો nમી કક્ષકની અંદર ટ્રાન્સફર થશે. તો આટલી ઉર્જા આપું તો શું થઈ જશે? તો માઇનસ 13.5 પ્લસ 12.5 સોરી 13.6 પ્લસ 12.5. ચાલો, En ઇઝ ઇક્વલ ટુ માની લો કે આ રીતના ઉર્જા મળે છે, તો nમી કક્ષકની અંદર વહી ગઈ, બરાબર છે. તો આગળ લીધી હશે માઇનસ 1.1, 13.6 માઇનસ 12.5 માઇનસ 1.1, ઋણ નિશાની, મોટાની નિશાની ઋણ છે ને, તો ઋણ નિશાની જે હશે એ નિશાની આને આપશું. તો nમી કક્ષકની ઉર્જા છે કેટલી મળી આપણને? તો માઇનસ 1. ઓકે, હવે આપણે શેના વડે જોઈ લઈએ? તો આપણને ખબર જ છે nમી કક્ષકની ઉર્જા છે કેટલી થઈ હશે?
તો સમીકરણ નંબર 1 ઉપરથી, તો સમીકરણ નંબર 1 પરથી આને હું 1 નંબર આપી દઉં, તો સમીકરણ 1 પરથી શું છે, તો માઇનસ en ઇઝ ઇક્વલ ટુ શું છે, -13.6 અપોન n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1.1. ચાલો બંને બાજુ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉડી જશે, બરાબર છે. ચાલો n સ્ક્વેરના કરતા બનાવો અને માઇનસ માઇનસ શું થઈ જશે, કેન્સલ આઉટ થઈ જશે, તો 13.6 ભાગ્યા 1.1, તો n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 12.5. સોરી માય મિસ્ટેક, આપણે ભાગાકાર કરવાનો છે ને, 13.6 ભાગ્યા 1.1, તો 12.36. 12.36. ચાલો તો n ઇઝ નિયરલી ઇક્વલ ટુ કેટલું થઈ જશે, n ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જશે, તો આનું વર્ગમૂળ તો 3.51 અથવા તો 3.52. તો અહીંયા આપણને બધાને જ ખબર છે કે પૂર્ણાંક સંખ્યામાં જ ઇલેક્ટ્રોન છે કક્ષકની અંદર લઈ શકે ને, પૂર્ણાંક સંખ્યાની ઇલેક્ટ્રોનની કક્ષકમાં જ રહી શકશે ને. તો પૂર્ણાંક સંખ્યા હોય તો અહીંયા n ની કિંમત છે કેટલી થઈ હશે, તો માટે અહીં n ઇઝ ઇક્વલ ટુ 3 સુધી ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી શકે. હે તો કઈ કઈ શ્રેણી ઉત્સર્જન થશે, તો n ઇઝ ઇક્વલ ટુ 3 સુધી સંક્રાંતિ કરી શકે છે ને. તો આપણે અહીંયા વર્ણપટ દોરીએ તો અહીંયા પહેલો વર્ણપટ n ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે, બીજો n ઇઝ ઇક્વલ ટુ 2 હશે અને ત્રીજો n ઇઝ ઇક્વલ ટુ 3 હશે. ઓકે, આપણને બધાને જ ખબર છે કે સંક્રાંતિ કાં તો ત્રીજામાંથી પહેલામાં થઈ હોય કાં તો બીજામાંથી પહેલામાં થઈ હોય. તો મતલબ ઇનડાયરેક્ટલી કહેવાનો મતલબ એવો છે કે જ્યારે પહેલાની અંદર કોઈ પણ ધરાવસ્થામાંથી કોઈ પણ સંક્રાંતિ થતી હોય તો આ સંક્રાંતિને કેવી કહેવાશે, જે વિકિરણ ઉત્સર્જિત થશે એને કેવા કહેવાશે, લાયમન શ્રેણી વિકિરણ. ચાલો, અને બીજામાં સંક્રાંતિ થતી હોય તો ત્રીજામાંથી બીજામાં સંક્રાંતિ થાય તો આને કેવા કહેવાશે, બામર શ્રેણી ના વિકિરણ. ચાલો, તો આપણે એની તરંગ લંબાઈઓ શોધવાની છે ને. તો તરંગ લંબાઈની કઈ શ્રેણી ઉત્સર્જિત થશે, તો આપણે શું શોધીશું, તરંગ લંબાઈ શોધી લઈશું, બરાબર છે. તો લાયમન અને બામર, ઓકે, તો આ બે શ્રેણીઓની તરંગ લંબાઈ ઉત્સર્જિત થશે. તો હવે આપણે ચર્ચા શેની કરવાની છે, તો તરંગ લંબાઈ શોધવા માટે ત્રીજામાંથી પહેલામાં આવ્યું હોય આને તો કેટલું આપણને વિકિરણની તરંગ લંબાઈ કેટલી મળશે, બરાબર છે, એના માટેની ચર્ચા. ચાલો, તો જ્યારે ધરાવસ્થામાં હશે તો આપણને બધાને જ ખબર છે કે આની ઉર્જા છે એ કેટલી થઈ જશે, -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. n ઇઝ ઇક્વલ ટુ 2 માં હશે તો ત્યારે ઉર્જા કેટલી થઈ જશે, તો -13.6 ભાગ્યા 4, 2 નો વર્ગ ને 13.6 ભાગ્યા 4, તો 3.4 -3.4 -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આની અંદર હશે ત્યારે 13.6 ભાગ્યા 3 નો વર્ગ કેટલો થઈ જશે, 9, તો 1.51 -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, ચાલો, તો આ રીતના લાયમન બામર બંને શ્રેણીઓ ઉત્સર્જિત થશે. તો હવે આની તરંગ લંબાઈ શોધવાની કીધી છે ને. તો લાયમન શ્રેણીની તરંગ લંબાઈઓ માટે લાયમન શ્રેણીની તરંગ લંબાઈ માટે તો આપણને ખબર જ છે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમડા. હવે ડેલ્ટા E છે તો E આપણે શું લઈ લેવાનું છે, E3 માઇનસ E1 ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમડા. ચાલો, તો લેમડા
ત્રીજાની અંદર સંક્રાંતિ કરે છે ને, તો λ13 લઈ લે, λ13 બરાબર છે. તો ઓકે, તો λ13 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, HC ના છેદમાં E3 માઇનસ E1. ઓકે, કિંમતો મૂકી દઈએ તો λ13 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, H 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત C 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં શું થશે, તો E3 માં ઉર્જા છે કેટલી હશે, તો આપણને બધાને જ ખબર છે n ઇઝ ઇક્વલ ટુ 3 ની અંદર 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 1.51 માઇનસ, સોરી અહીંયા પણ માઇનસ આવશે, માઇનસ પહેલામાં આવશે તો -13.6 -13.6 હે ને, આટલી ઉર્જા હશે, પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં હશે ને, તો ગુણ્યા શું કરવું પડશે, 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. ઓકે, તો λ13 ઇઝ ઇક્વલ ટુ શું થયા હશે, 6.626 13.6 માઇનસ 1.51, ચાલો 12.09 આનો જવાબ આવશે, 12.09 યાદ રાખજો. 6.626 ગુણ્યા 3 ભાગ્યા 12.09, 12.9 જ હતો ને, ચાલો ફરીથી જોઈ લો, 13.6 માઇનસ 1.51, 12.09, 6.626 ગુણ્યા 3 ભાગ્યા 12.09 ભાગ્યા 1.6. ચાલો આપણને જે જવાબ આવશે કેટલો મળશે, તો 1.027 ગુણ્યા 10 ની આ ઉપર છે 27 એટલે -7 ઘાત. ઓકે, તો 10 ની -7 ઘાત બરાબર છે, 19 ઉપર જાય 15, -15 પ્લસ 8 એટલે -7. ચાલો, તો આને હું 2 પોઈન્ટ પાછળ લઈ જાઉં તો λ13 ઇઝ ઇક્વલ ટુ 102.7 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર, આ મીટરમાં હશે, તો આને હું લખી શકું 102.7 નેનોમીટર. ક્લિયર હે ને? ચાલો, આ રીતે મળશે. હવે આપણે કોની ચર્ચા કરી કે 1 માંથી 3 માં જતી હોય ત્યારે, બરાબર છે. હવે ઇલેક્ટ્રોન n ઇઝ ઇક્વલ ટુ 2 માંથી n ઇઝ ઇક્વલ ટુ 1 માં સંક્રાંતિ કરે ત્યારે, ચાલો ત્યારે પણ સેમ વસ્તુ એપ્લાય કરવાની. શું થઈ જશે, હવે તો ડાયરેક્ટ આ ઇક્વેશન યુઝ કરી શકાય ને, λ13, તો λ12 આવી જશે, તો λ12 ઇઝ ઇક્વલ ટુ HC ના છેદમાં E2 માઇનસ E1. ચાલો, તો H એટલે શું થઈ જશે, 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત C 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં E2 કેટલું હતું, -3.4, તો -3.4 માઇનસ ઓફ -13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત, બરાબર છે. કારણ કે આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે ને, જૂલમાં કન્વર્ટ કરવું પડશે, તો λ12 ઇઝ ઇક્વલ ટુ 13.6 માઇનસ 3.4 10.2 6.626 ગુણ્યા 3 ભાગ્યા 10.2 ભાગ્યા 1.6
6 તો 1.218 1.218 ગુણ્યા 10 માઇનસ સેમ કેટલી આવી જશે 7 ઘાત. ચાલો તો લેમડા 12 ઇઝ ઇક્વલ ટુ 2 પોઈન્ટ આગળ ખસેડી લો તો 121.8 ગુણ્યા 10 માઇનસ 9 ઘાત મીટર થશે. આ મીટર થશે. ચાલો તો લેમડા 12 ઇઝ ઇક્વલ ટુ 121.8 નેનોમીટર. ઓકે ચાલો આ ફાઇનલ તમારો આન્સર આવી જશે. અહીંયા 13 નો આ આન્સર આવશે. સેમ હવે કોની માટે ચર્ચા કરીએ? હવે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન n ઇઝ ઇક્વલ ટુ 3 માંથી n ઇઝ ઇક્વલ ટુ 2 માં સંક્રાંતિ કરે ત્યારે બામર વિકિરણની વર્ણપટની બામર વિકિરણના વર્ણપટની તરંગ લંબાઈ માટે તો પ્રોસિજર તો સેમ જ છે ને. તો શું લખી શકાશે? લેમડા 32 ઇઝ ઇક્વલ ટુ શું દિયાશે? સેમ ઇક્વેશન HC અપોન શું દિયાશે? E3 માઇનસ E2. ચાલો તો લેમડા 32 ઇઝ ઇક્વલ ટુ 6.626 ગુણ્યા 10 માઇનસ 34 ઘાત ગુણ્યા C 3 ગુણ્યા 10 8 ઘાત આખાના છેદમાં 3 E3 કેટલું છે? તો 1.51 અને 2 કેટલું છે? 3.4. તો માઇનસ 1.51 માઇનસ ઓફ માઇનસ 3.4 ગુણ્યા ઇલેક્ટ્રોનમાં છે તો જૂલમાં ફેરવવા માટે શું કરવું પડશે? 1.6 માઇનસ ગુણ્યા 1.6 ગુણ્યા 10 માઇનસ 19 ઘાત. ઓકે ચાલો લેમડા 32 બનાવી દઈએ. ચાલો લેમડા 32 એટલે કેટલું થશે? તો 6.626 ગુણ્યા 3 ભાગ્યા પેલા આ નીચે લઈ લે 3.4 માઇનસ 1.51 1.89 ચાલો 6.626 ગુણ્યા 3 ભાગ્યા 1.89 ભાગ્યા 1.6 ચાલો 6.57 ગુણ્યા 10 માઇનસ 15 ઘાત મીટર. સોરી માય મિસ્ટેક 10 માઇનસ 7 ઘાત મીટર. અને 19 ને આમાંથી બાદ કરીએ એટલે -15 પ્લસ 8 એટલે -7 ઘાત મીટર. ચાલો તો લેમડા 32 ઇઝ ઇક્વલ ટુ 657 ગુણ્યા 10 માઇનસ 9 ઘાત મીટર. તો આને કહેવાશે લેમડા 32 ઇઝ ઇક્વલ ટુ 657 નેનોમીટર. તો આ રીતે આપણને કક્ષકો મળશે. ખ્યાલ આવી ગયો? યસ ઓર નો? ફટાફટ આન્સર આપો. ચાલો આગળ વધીએ. શું કીધું છે? બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 ગુણ્યા 10 4 ઘાત મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, તો વેગ કેટલો આપેલો છે? 3 ગુણ્યા 10 4 ઘાત મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી 1.5 ગુણ્યા 10 11 ઘાત ત્રિજ્યા ધરાવતી 1.5 ગુણ્યા 10
11 મીટર ની ત્રિજ્યા ધરાવતા કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ અંક શોધો. પૃથ્વીનું દળ છે એ કેટલું છે? m ઇઝ ઇક્વલ ટુ 6.0 ગુણ્યા 10^24. તો પૃથ્વીના ક્વોન્ટમ માટે શું લખી શકાય? તો પૃથ્વીના ભ્રમણને રજૂ કરતા ક્વોન્ટમ માટે તો પૃથ્વીના ભ્રમણના ક્વોન્ટમને રજૂ કરતા ક્વોન્ટમ માટે શું થશે? તો બોહરની પૂર્વધારણા મુજબ. તો બોહરની પૂર્વધારણા શું છે? બોહરની પૂર્વધારણા તો L ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? NH/2π. અને L ઇઝ ઇક્વલ ટુ શું છે? MVR. તો MVR ઇઝ ઇક્વલ ટુ NH/2π. તો આની અંદર આપણે n જ શોધવાનો છે ને, તો n ને કરતા બનાવો. તો માટે n ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? n ઇઝ ઇક્વલ ટુ 2π MVR છેદમાં NH. સોરી, n ને તો કરતા બનાવ્યો ને આપણે, n ને તો કરતા બનાવ્યો એટલે છેદમાં h. n ને કરતા બનાવો એટલે 2π અહીંયા આવશે, છેદમાં h જ ખાલી જશે. બરાબર છે? તો માટે n ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 3.14 ગુણ્યા દળ કેટલું છે? 6 ગુણ્યા 10^24. v વેગ 3 ગુણ્યા 10^4 ગુણ્યા r 1.5 ગુણ્યા 10^11 છેદમાં 6.626 ગુણ્યા 10^-34. ચાલો, તો માટે n ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 6 ગુણ્યા 3 ગુણ્યા 1.5 ભાગ્યા 6.626 તો 25.6. તો 25.6 ગુણ્યા 10 પ્લસ ઘાત જ આવશે ને, તો 24 પ્લસ 4 પ્લસ 11 પ્લસ 34 એટલે 73. તો n ઇઝ ઇક્વલ ટુ 2.56 ગુણ્યા 10^74 અને એટલામાં ક્વોન્ટમ મળશે. ઓકે, ચાલો, ક્વોન્ટમની સંખ્યા ખબર પડી ગઈ ને? તો 2.56 ગુણ્યા 10^74 જેટલામાં ક્વોન્ટમ મળશે. બરાબર છે? તો ખ્યાલ આવી ગયો ને? તો અહીંયા આપણા દાખલાઓ છે ચેપ્ટર નંબર 12ના રિલેટેડ દાખલાઓ જેટલા પણ છે એ બધા જ દાખલાઓ અહીંયા પૂરા થઈ ગયા. ઓકે, તો હવે આપણે ચેપ્ટર નંબર 13ના આવી જ રીતે દાખલાઓ સાથે આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધા હેલ્ધી રહેજો, વેલ્ધી રહેજો અને કેમેસ્ટ્રી બાય નિમેશ સર ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો અને પેપર 4 સિરીઝને યાદ રાખજો. પેપર 4 સિરીઝને ફોલો કરવાનું ભૂલતા નહીં. હવે છેલ્લા લાસ્ટ કાઉન્ટડાઉન ચાલે છે. ઓકે, ક્લિયર? ચાલો, તો બધાને ટાટા, બાય બાય, સી યુ, હેવ અ ગ્રેટ ડે. થેન્ક યુ.